Alright, hello my dear students. In the previous lecture, we studied the introduction of interpersonal communication. Now, what was interpersonal communication? શું હતું interpersonal communication? It is communication without listener. Okay? Communication કે જેમાં આપણે listener વગર આપણે વાતચીત કરીએ છીએ. That means communicating with the self. Okay, and the second type was about communicating with listener. It's called interpersonal communication. Okay, and we studied these aspects that will make our communication, interpersonal communication more effective. બરોબર, અને આપણે સાથે સાથે આસ્પેક્ટ પણ જોયા હતા કે જે એવી બાબતો કે જે આપણું ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન છે એને કેવું બનાવે, ઇફેક્ટિવ, અસરકારક બનાવે. ઓકે, ચલો. So today we are going to discuss the characteristics of interpersonal communication. આજે આપણે કેરેક્ટરિસ્ટિક લાક્ષણિકતાઓ છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનની એ જોવાના છીએ. ઓકે, સો લેટ્સ બિગિન અર lecture characteristics of interpersonal communication. Okay, see the first and foremost characteristic of interpersonal communication is it is inevitable. ઓકે, ઇટ ઇઝ ઇનએવિટેબલ. હવે ઇનએવિટેબલ છે, કઈ રીતે ઇનએવિટેબલ છે આપણે જોઈએ. An individual is continuously engaged in communication, either verbal or non-verbal, because man is gregarious by nature and prefers to live in groups. સી ઇન્ડિવિજ્યુઅલ એટલે અહીંયા કોઈ પણ એક વ્યક્તિની વાત થાય છે, બરોબર. એઝ હ્યુમન બિંગ વી આર એન્ગેજ્ડ ઇન કમ્યુનિકેશન, આઈધર વી યુઝ વર્બલ ઓર નોન વર્બલ ટોક્સ. બરોબર, આપણે વાતચીત કઈ રીતે કરીએ કમ્યુનિકેશન, તો કે વી યુઝ વર્ડ્સ, બરોબર છે, વી યુઝ ફ્રેઝિસ, આઇડમ્સ, એવા એવા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ, એ આપણે કેવું વર્બલ કમ્યુનિકેશન કહેવાય. અથવા નોન વર્બલ કમ્યુનિકેશન કે જ્યાં બોડી લેંગ્વેજ છે, ટોન છે, બરોબર છે, આ બધાનો આપણે ઉપયોગ કરીને કમ્યુનિકેશન કરીએ છીએ. વાય? બિકોઝ મેન ઇઝ ગ્રીગેરિયસ. એટલે શું? ધેટ મીન્સ વી લીવ ઇન ધી ગ્રુપ. બરોબર, આપણે જૂથમાં રહીએ છીએ. વી લીવ ઇન અવર ફેમિલી, ઇટ્સ અ ગ્રુપ, રાઈટ. વી હેવ અ ક્લાસ, ઇટ્સ ઓલ્સો અ ગ્રુપ. બરોબર છે, તો શા માટે માણસ છે એ વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન કરે છે? બિકોઝ વી લીવ ઇન ગ્રુપ, બરોબર છે, બાય નેચર, એન્ડ પ્રિફર્સ ટુ લીવ ઇન ધી ગ્રુપ્સ. બરોબર, એટલે આપણે ટૂંકમાં ગ્રુપ એક્ટિવિટી કરીએ છીએ. વી લીવ ઇન સોસાયટી, વી લીવ ઇન અવર ફેમિલી, રાઈટ. સો આ બધું શું, એક ગ્રુપ એક્ટિવિટી, એક આપણો નેચર કેવો ગ્રુપમાં રહેવાવાળો થાય છે. એટલે ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિને શું કીધું છે, કમ્યુનિકેશન વર્બલ અને નોન વર્બલ બંનેનો આપણે ઉપયોગ કરીએ છીએ. ધી સોશિયલ, કલ્ચરલ, scientific and political achievements of human society over thousands of years are largely due to interpersonal communication. શું કહે છે, તો કે હ્યુમનની જે પણ અત્યારની જે પણ અચીવમેન્ટ્સ છે, એટલે સફળતા છે, બરોબર છે, જોઈએ. સોશિયલ એટલે સામાજિક સફળતા મળી હોય, કે કલ્ચરલ હોય, સાંસ્કૃતિક હોય, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક હોય, કે પોલિટિકલ એટલે રાજનૈતિક હોય. તો આ બધી પ્રકારની અચીવમેન્ટ્સ છે હ્યુમનની, બરોબર છે, અત્યાર હજારો વર્ષની, એ કેના લીધે છે? ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, બરોબર. બિકોઝ વી ડુ ટોક વિથ ધી પીપલ હુ લિસન્સ અસ, બરોબર, જે આપણે સાંભળે એની સાથે આપણે વાત કરીએ છીએ. દેટ મીન્સ શેરિંગ ઓફ અર આઈડિયાઝ વિથ સમ in the and we also expect some response or reply. બરોબર છે, આજ આપણું ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન છે, બરોબર. તો આનો એક બેનિફિટ છે કે અત્યાર સુધીની સોશિયલ, કલ્ચરલ, સાયન્ટિફિક, પોલિટિકલ અચીવમેન્ટ્સ છે હ્યુમનની, એ બધી કેને લીધે છે? ડ્યુ ટુ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન. ક્લિયર? ઓકે, તો એને ઇનએવિટેબલ, આપણે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનને એક ઇનએવિટેબલ બાબત કહી શકાય છે.
It is the basic need of man to share his feelings, thoughts, information, etc. Therefore, communication is inevitable. Communication is highly significant. આપણે એમ કહી શકીએ significant એટલે મહત્વનું છે. બરોબર. વાય બિકોઝ ઇટ્સ ધ બેઝિક નીડ ઓફ મેન. બરોબર. માણસની અલગ અલગ જરૂરિયાત હોય. બરોબર છે. ફૂડ, શેલ્ટર, ક્લોથ, ઇમોશનલ નીડ્સ હોય, સોશિયલ નીડ્સ હોય. બરોબર. તો આ બધી જરૂરિયાતમાંથી એક બરોબર છે એ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન પણ છે. વાય બિકોઝ ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. થ્રુ કમ્યુનિકેશન, થ્રુ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન ને લીધે આપણે શું કરી શકીએ? વી શેર અર ફિલિંગ્સ, થોટ્સ. બરોબર. વિચારો છે, આપણી ફિલિંગ છે, માહિતી છે, એ બધાને આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સાથે શેર કરી શકીએ. એટલે કમ્યુનિકેશનને ઇમ્પોર્ટન્ટ કીધું છે. એટલે ઇનએવિટેબલ. ઓકે, ક્લિયર? ઇનએવિટેબલ શું કામ કીધું છે? ફરીથી તો કે એક ઇન્ડિવિજ્યુઅલ છે એ કેમાં રહે છે? ગ્રુપમાં રહે છે. એટલે વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન કરે છે. પછી બીજો પોઈન્ટ શું યાદ રાખવાનો? કે હ્યુમનની જે પણ અચીવમેન્ટ છે સાયન્ટિફિક, સોશિયલ, કલ્ચરલ, કેના લીધે છે? ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન. બરોબર. અને થર્ડ થિંગ શું યાદ રાખવાની? ફિલિંગ્સ, થોટ્સ છે એને આપણે શેર કરી શકીએ. એટલે કમ્યુનિકેશનને ઇનએવિટેબલ કીધું છે. બરોબર. વી આર ફોકસિંગ ઓન ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, ધેટ ઇઝ કમ્યુનિકેટિંગ વિથ લિસનર. ઓકે, કમ્યુનિકેશન કેવું હોય છે? લિસનરની સાથે આપણે વાતચીત કરીએ છીએ. અને વાઇસ વર્સા ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશનમાં શું હતું? વેન વી ટોક વિથ અવર ઓન સેલ્ફ, એટલે વિધાઉટ લિસનર. બરોબર. સાંભળનાર વગર આપણે વાતચીત કરીએ એ આપણું હતું ઇન્ટ્રાપર્સનલ, અને આ છે ઇન્ટરપર્સનલ. ઓકે, ચલો મૂવિંગ અહેડ. So now we are going to study the second characteristic of interpersonal communication. ચલો, it is irrevocable. કેવું છે? Irrevocable. Let's see. It is a proverb. એક saying છે, કહેવત છે. શું છે? Once a word goes out of your mouth, you can never swallow it again. આપણે કહીએ ને કે જે પણ શબ્દ એકવાર મોંમાંથી નીકળી ગયો, બરોબર, એને આપણે પાછું વાળી શકતા નથી. સ્વેલો એટલે શું? ગળાની નીચે ઉતારવું. આપણે એને કહીએ ને ગળી જાય એમ. બરોબર. તો once you what to say, once you speak a word, you cannot take it back. બરોબર. આપણે અમુક શબ્દ બોલીએ ને પાછા કોઈ પણ શબ્દ છે એને પાછો આપણે વાળી શકતા નથી. That is, one can't take back the words once spoken. એકવાર બોલાયેલા શબ્દો છે પાછા લઈ શકાતા નથી. It is also difficult to remove effect or impression of the spoken words completely. હવે જે બોલાયેલા શબ્દ છે એની અસર આપણે કાઢી શકતા નથી. It is advised to communicate consciously and use language according to the occasion and person. બરાબર. એટલે જ એક એડવાઇસ આપવામાં આવી છે કે કમ્યુનિકેશન કોન્શિયસલી, ધ્યાનપૂર્વક, અને એવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જે ઓકેશનમાં પણ અપ્રોપ્રિએટ હોય. બરાબર. એઝ પર ધી પર્સન, કોઈ વ્યક્તિ અને ઓકેશન માટે પર્ટિક્યુલરલી એડવાઇઝેબલ છે. બરાબર. ઓકે, તો આને ઇરરિવોકેબલ કીધી છે. એટલે કે વી કેન નોટ ગેટ બેક ધી વર્ડ્સ વિચ વી હેવ સ્પોકન વન્સ. બરાબર. એકવાર આપણે શબ્દ બોલીએ એને પાછા આપણે લઈ શકતા નથી. તો આ ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનમાં પણ એ જ વસ્તુ બને છે. બરાબર છે. બેથી વધારે લોકો વાત કરતા હોય, ગ્રુપમાં હોય કે લિસનર હોય, બરાબર, તો ત્યારે આપણે આઈડિયા જે પણ શેર કરીએ છીએ, ફિલિંગ, થોટ્સ, વોટ એવર વી શેર, બરાબર, ઇટ કેન નોટ બી રિટર્ન્ડ or we cannot remove the impression or effect of spoken words completely. બરોબર. હવે બોલાયેલા શબ્દની અસર ને છાપને આપણે પાછી લઈ શકતા નથી. ક્લિયર? એટલે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન ઇટ ઇઝ અ ઇરરિવોકેબલ થિંગ. બરોબર. ઇરરિવોકેબલ બાબત છે. ક્લિયર? ચલો, લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી થર્ડ કેરેક્ટરિસ્ટિક. ત્રીજી કેરેક્ટરિસ્ટિક જોઈએ. ઇટ ઇઝ કોમ્પ્લિકેટેડ. બરોબર. કોમ્પ્લિકેટેડ છે એટલે ગૂંચવડાવાળી છે. ઇટ્સ નોટ અ સિમ્પલ પ્રોસેસ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ. સમજીએ.
Communication between two person or groups is very complicated process. કમ્યુનિકેશન છે બે વ્યક્તિ વચ્ચે ગ્રુપ છે એના વચ્ચે કેવી પ્રોસેસ છે કોમ્પ્લિકેટેડ દેટ મીન્સ ઇટ્સ નોટ સો ક્લિયર એન્ડ સિમ્પલ. Okay, let's see. It involves personal, social, cultural and political context. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એમાં તો કે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશનમાં આપણે પર્સનલ વાતો પણ કરીએ છીએ. વી ડુ ટોક અબાઉટ સોશિયલ ઇશ્યુઝ, બરાબર, સોશિયલ ઇશ્યુ છે, કલ્ચરલ સાંસ્કૃતિક બાબતો છે અને પોલિટિકલ થિંગ્સ, બરાબર, આટલી બાબતોનો સમાવેશ થાય છે. ધેરફોર સિમ્પલ નોલેજ ઓફ અ લેંગ્વેજ ઇઝ નોટ ઇનફ, બરાબર, એટલે એમ કીધું છે કે એક જ પ્રકારનું નોલેજ છે એ ઇનફ નથી, બરાબર. આ બધી બાબતો આપણે એનું નોલેજ આપણી પાસે એસેન્શિયલ હોવું જોઈએ. વન મસ્ટ નો ધ કોન્ટેક્સ્ચ્યુઅલ મીનિંગ એઝ વેલ, એટલે કે ધી પ્રોપર વર્ડ્સ ઓફ પ્રોપર મીનિંગ ઓફ વર્ડ શુડ બી નોન બાય પીપલ હુ આર ટોકિંગ. જે લોકો વાત કરે છે એને શબ્દોનો અર્થ, બરાબર, જે કોન્ટેક્સ્ટમાં આપણે એ વર્ડનો યુઝ કરીએ એનો મિનિંગ ખ્યાલ હોવો જોઈએ. અ સેન્ટેન્સ, word or phrase may have one meaning in one culture but have different meaning in other culture or society. Absolutely correct, બરોબર છે. કોઈ ફ્રેઝ છે, કોઈ શબ્દ છે, વાક્ય છે, એનો બરોબર સંસ્કૃતિ પ્રમાણે અલગ અલગ અર્થ હોય છે ને, બરોબર. Communication can be misinterpreted or misunderstood without understanding the social and cultural aspect. કમ્યુનિકેશન એ કેવું મિસઇન્ટરપ્રિટ થાય, કઈ રીતે તો કે અલગ અલગ શબ્દોનો અલગ અલગ અર્થ થાય, બરોબર, અથવા મિસઅન્ડરસ્ટુડ એટલે ગેરસમજ ઉત્પન્ન થઈ શકે. વિધાઉટ અન્ડરસ્ટેન્ડિંગ ધી સોશિયલ એન્ડ કલ્ચરલ આસ્પેક્ટ, સોશિયલ અને સામાજિક અને સાંસ્કૃતિક આસ્પેક્ટને સમજ્યા વગર, બરોબર છે, કમ્યુનિકેશન કેવું થાય, મિસઇન્ટરપ્રિટેડ, ગેરસમજવાળું થઈ શકે. ઓકે, ચલો, તો એક શબ્દનો અર્થ એક કલ્ચરમાં, બીજા કલ્ચરમાં, સોસાયટીમાં અલગ અલગ હોઈ શકે, બરોબર. એટલે કમ્યુનિકેશનને કેવી ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન કેવું છે, કોમ્પ્લિકેટેડ, સિમ્પલ નથી, કોમ્પ્લેક્સ છે, બરોબર. એટલે કે શું કીધું છે, ઇટ્સ એ કોમ્પ્લિકેટેડ. ક્લિયર? ચલો, we studied three of them. Now let's continue third. It is because of this difference in the context, sometimes we fail to understand the communication and sometimes get negative response from the receiver, though apparently nothing wrong is spoken. બરાબર, શું કીધું છે કે આ જ ડિફરન્સ, આ તફાવતને લીધે, કયા ડિફરન્સની વાત થાય છે અહીંયા, અલગ કલ્ચરમાં, અલગ સોસાયટીમાં એક શબ્દનો અર્થ અલગ હોય છે, બરાબર. તો આ તફાવતને લીધે શું થાય છે, ઘણી વખત આપણે કમ્યુનિકેશન કેવું થાય છે, ફેલ થાય છે. કઈ રીતે ફેલ થાય તો કે એ શબ્દનો અર્થ મિસઇન્ટરપ્રિટ થશે અથવા મિસઅન્ડરસ્ટુડ થશે, બરાબર. અને ઘણીવાર એનો નેગેટિવ રિસ્પોન્સ પણ આપણે મળે છે, બરાબર છે. અને સાથે સાથે જ ખોટું બોલાયેલું ન હોય, બરાબર, છતાં પણ એ ખોટું પડે છે, બરાબર, થાય ને મિસઇન્ટરપ્રિટેશન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, ચલો, સો ક્લિયર. Okay, let's move towards fourth and the last characteristic of interpersonal communication. It is interdependent. કેવી છે? Interdependent. That means dependent on each other. હવે કેના ઉપર અહીંયા dependent થશે તો કે interpersonal communicationમાં more than two, બરાબર, two or more than two person are talking, બરાબર, વાત કરી રહ્યા છે. Let's understand. As communication is a two-way process. કેવી પ્રોસેસ છે? Two-way process છે. એટલે એમાં શું હોય? We do share ideas and we receive the response. Isn't it? બરાબર ને? As communication is a two-way process, minimum two individuals are required. ઓછામાં ઓછા બે વ્યક્તિ હોય ત્યારે આપણે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન પોસિબલ છે, બરાબર. પણ જ્યારે એક જ વ્યક્તિ કમ્યુનિકેશન કરતો હોય તો સેલ્ફ સાથે, તો એ ઇન્ટ્રાપર્સનલ કમ્યુનિકેશન બને છે. બોથ ધી સાઇડ્સ મસ્ટ નો ધી સેમ લેંગ્વેજ, મીડિયમ ઓફ કમ્યુનિકેશન, સિમ્બોલ્સ, બિહેવિયર એન્ડ કોન્ટેક્સ્ટ.
બોથ ધ સાઇડ એટલે એક છે લિસનર અને બીજી છે સ્પીકર. ઓકે, તો આ બંને સાઈડને નોલેજનું જ્ઞાન હોવું જોઈએ, સોરી લેંગ્વેજનું જ્ઞાન હોવું જોઈએ, બરાબર, સેમ લેંગ્વેજનું એ પણ, બરાબર છે. મીડિયમ ઓફ કમ્યુનિકેશન, ફોર એક્ઝામ્પલ, બરાબર છે, એક સ્પીકર છે એને ગુજરાતી આવડે છે, બરાબર, અને સામેવાળાને હિન્દી આવડે છે, બરાબર, તો શું આમાં કરવું પડે કોમ્પ્રોમાઇઝ? ગુજરાતીવાળાને હિન્દી શીખવું પડે અથવા હિન્દીવાળાને ગુજરાતી શીખવું પડે. આર યુ ગેટિંગ મી? સો ટુ અવોઇડ ધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બરોબર, વી નીડ ટુ, દેટ મીન્સ બોથ ધ પાર્ટી શુડ ઓર મસ્ટ નો ધી સેમ લેંગ્વેજ, બરોબર, સરખી ભાષા આવડવી જરૂરી છે. મીડિયમ ઓફ કમ્યુનિકેશન, કમ્યુનિકેશનનું માધ્યમ, ડુ વી ટોક ફેસ ટુ ફેસ, ફેસ ટુ ફેસ આપણે વાત કરીએ છીએ, ઓર આર વી યુઝિંગ ટેલિફોનિક કમ્યુનિકેશન, or are we using internet or a video medium, બરોબર. તો આ મીડિયમ ઓફ કમ્યુનિકેશન ઇઝ વોટ ટુ સે, ઇટ્સ કાન્ટ બી અવોઇડેબલ, એને અવોઇડ આપણે ન કરી શકીએ. ચલો, સિમ્બોલ્સ ખ્યાલ છે આપણે, સ્ટાર, રાઈટ, રોંગ, બરોબર. તો આ બધા કમ્યુનિકેશનમાં સિમ્બોલ્સ છે એ અડધું કમ્યુનિકેશનનું કામ કરતા હોઈએ છે. બિહેવિયર એન્ડ કોન્ટેક્સ્ટ, વર્તન, બરાબર, અને આપણું જે કન્ટેન્ટ છે. Therefore, it requires involvement of both the sides, બરોબર છે ને, બંને સાઈડ તરફથી, બંને પાર્ટીઝ તરફથી ઇન્વોલ્વમેન્ટ અહીંયા જરૂરી છે. એક પાર્ટી ઇન્ટરેસ્ટેડ ન હોય, બોલવામાં ઇન્ટરેસ્ટેડ હોય અને સાંભળવામાં ન હોય, તો અહીંયા આપણું કમ્યુનિકેશન કેવું બનશે? ફેલ બનશે. તો આ જ રીતે જો આવી રીતે કમ્યુનિકેશન થાય, લેંગ્વેજ સેમ હોય, મીડિયમ ઓફ કમ્યુનિકેશન વ્યવસ્થિત હોય, સિમ્બોલ, બિહેવિયર, આ બધાનું નોલેજ હોય, તો કમ્યુનિકેશન કેવું છે? ઇન્ટરડિપેન્ડન્ટ બને છે. કેવું બને છે? ઇન્ટરડિપેન્ડન્ટ, એટલે એક બીજા ઉપર પરસ્પર આધારિત હોય એવું, બરોબર. તો કમ્યુનિકેશન કેવી પ્રોસેસ છે? ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન કેવું છે? ઇન્ટરડિપેન્ડન્ટ છે. કમ્યુનિકેશન ઇઝ અ શેર્ડ રિસ્પોન્સિબિલિટી, એબ્સોલ્યુટલી કરેક્ટ. બરાબર, કેવી એક શેર્ડ રિસ્પોન્સિબિલિટી છે, એના માટે તમે પોતે જવાબદાર નથી, પણ આપણે શું કહેવાય, શેર એ સાથે મળીને આપણે કરી શકીએ એવી એક પ્રોસેસ છે, બરોબર. ધી ફેલિયર ઓફ કમ્યુનિકેશન કેન બી ડ્યુ ટુ સ્પીકર્સ ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ. જો અહીંયા કેમ કે ઇટ્સ ડિપેન્ડન્ટ, આપણે હમણાં જ જોયું ને, ઇટ્સ ઇન્ટરડિપેન્ડન્ટ, માત્ર એક લિસનરના ઉપર જ રિસ્પોન્સિબિલિટી નથી કમ્યુનિકેશનની, બરોબર, બટ both the parties, listener and speaker, both are responsible for the success or failure of communication. તો હવે રીઝન શું હોઈ શકે? ફેલિયર ઓફ કમ્યુનિકેશન કેન બી ડ્યુ ટુ સ્પીકર્સ ઇનએબિલિટી ટુ એક્સપ્રેસ. જો સ્પીકરના પાર્ટ ઉપરથી, બરાબર, એ જો એને એક્સપ્રેશનનું નોલેજ ના હોય, બરાબર, શું એક્સપ્રેસ કરવાનું? તો કે આઈડિયા, એના થોટ્સ છે, બરાબર, તો એની એબિલિટી, એક્સપ્રેસ કરવાની એબિલિટી એનામાં ન હોય, તો આપણું કમ્યુનિકેશન ફેલ થઈ શકે. સેકન્ડ રીઝન, લિસનર્સ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, બરાબર. હવે સેકન્ડ કોના પાર્ટ ઉપર છે રિસ્પોન્સિબિલિટી? લિસનરની. ઓકે, તો લિસનર છે એ સમજવાની શક્તિ એનામાં ન હોય અથવા ઇનેબલ હોય. ઓર ચોઇસ ઓફ રોંગ મીડિયમ ઓફ ટ્રાન્સફર ઓફ મેસેજ, બરોબર છે, ચોઇસ ઓફ રોંગ મીડિયમ. હવે કમ્યુનિકેશન, બરાબર, અત્યારના એરામાં આપણે જોઈએ, અત્યારના મોડર્ન ટાઈમમાં વી યુઝ ધી સ્માર્ટફોન્સ, કમ્પ્યુટર્સ, લેપટોપ્સ એટસેટ્રા, બરાબર. તો એપ્રોપ્રિએટ મીડિયમ છે ટ્રાન્સફરનું, મેસેજને ટ્રાન્સફર કરવાનું, ઇટ્સ હાઈલી ઇમ્પોર્ટન્ટ. તો આ પણ એક રીઝન બની શકે એક કમ્યુનિકેશનને ફેલ બનાવવા માટે અથવા સક્સેસ બનાવવા માટે, બરોબર. ચલો, તો આ કેવું છે? ઇન્ટરડિપેન્ડન્ટ છે. એના પહેલાં આપણે શું આજે જોયું? ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક, ઇટ્સ ઇનએવિટેબલ, બરોબર, એટલે કે કેવું છે એ કમ્યુનિકેશનની ફિલિંગ શેર કરે છે, થોટ શેર કરે છે, અને સાથે સાથે અને કમ્યુનિકેશન ગ્રુપ એક્ટિવિટી છે, બરાબર, એટલે બધા પણ ડેવલપમેન્ટ છે, અચીવમેન્ટ્સ છે અત્યારે
કેને લીધે છે? ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન, એટલે ઇનએવિટેબલ પ્રોસેસ કીધી છે. સેકન્ડ વસ્તુ છે કેરેક્ટરિસ્ટિક, શું છે? ઇરરિવોકેબલ છે, એટલે કે શું કહેવાય, જે બોલેલા શબ્દ છે બરોબર છે, એપ્રોપ્રિએટ વર્ડ્સની અહીંયા જરૂર છે, બિકોઝ વી કાન્ટ ગેટ બેક ધી ઇફેક્ટ ઓફ રોંગ ઓર રાઇટ વર્ડ્સ, બરોબર. અમુક શબ્દોની આપણે અસર પાછી મેળવી શકતા નથી, એટલે ઇરરિવોકેબલ એટલે રિટર્ન ન થઈ શકે, બરોબર છે. થર્ડ, ઇટ્સ કોમ્પ્લિકેટેડ, ત્રીજો આપણો કેરેક્ટરિસ્ટિક. અને લાસ્ટમાં કેવી છે ઇન્ટરપર્સનલ કમ્યુનિકેશન ઇઝ ઇન્ટરડિપેન્ડન્ટ, બરોબર. તો આ કોન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હશે, બરોબર. ચલો, સો we'll meet you in the next lecture, and also kindly send your PDF to me. ચલો, we'll meet you in the next lecture with a new topic.